જય જિનેન્દ્ર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે બસ અમારી રિટર્ન જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે। આજે અમે અહીંયા કોબા તીર્થમાં સેવા પૂજા કરી, રાત રોકાઈ ગયા હતા ગઈકાલે। એ સેવા પૂજા કરી અને અમદાવાદ બસ આ ગાંધીનગરથી હવે અમે કોબા તીર્થથી હવે નીકળી રહ્યા છીએ અને આજે સાંજે લગભગ નવસારી પહોંચી જઈશું અને નવસારી રાત રોકાઈને કાલે પછી મુંબઈ તરફ નીકળી જઈશું। તો ચલો અમારી જર્નીમાં જોડાઈ જજો અને રોડ જર્નીનું આજે જે પણ સારી ફૂટેજ હશે તમને બતાવીશું। અમને તો 5 કલાક બતાવે છે, 291 કિલોમીટર થાય છે અહીંથી, એટલે અમને 5 કલાક બતાવે છે, પણ તમને 5-10 મિનિટમાં જ નવસારી પહોંચાડી દઈશું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો ચલો પારુલ, રેડી? તો ચલો હવે અહીંથી નીકળીએ આપણે। ચલો હવે પારુલ, રેડી? નીકળીએ? હા, નીકળીએ, ચલો। સીટ બેલ્ટ બાંધી દો પહેલા। એ બાંધવો જરૂરી છે, હા, તમારી સેફટી માટે। હા, સીટ બેલ્ટ બાંધી અને બસ હવે નીકળીએ। બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય, સાચા દેવ કી જય। ચલો ચલો, આ મેઇન રોડ આવી જશે, હા, સામે દેખાય મેઇન રોડ। મેઇન રોડ આવી ગયો। અહીંયાથી હાઈવે પકડાય છે। બોલો, રિંગ રોડ આવી ગયો અને કારનો ટોલ નથી, કાર ફ્રી છે। કાર એકલી ફ્રી છે, હા, ટ્રક ને એ બધા નહીં। હા, એ બધાને જ છે। ટ્રક બસ એ જે લોકોને લાગતા હોય એ લાગે, આપણે ખાલી કાર વાળાને જ ફ્રી છે। હા, આજ બીજા દિવસનો ટોલ ફ્રી, કાર ફ્રી। હા, બીજું કોઈ નહીં, કાર ફ્રી। ખાલી કાર ફ્રી। હમણાં એક્સપ્રેસ વે આવશે ત્યાંથી પછી ટોલ ચાલુ બધા આજનો ટોલ ત્યાંથી ચાલુ થઈ જશે, ત્યાંથી ચાલુ થઈ જશે આપણને। જેટલા ફ્રી મળે એટલા તો લઈ લઈએ આપણે, લાભ આ ઉઠાવી છેલ્લો લઈએ। ફ્રી, બસ હવે ફ્રી નહીં આવે। આ છેલ્લો જ ફ્રી, આ છેલ્લો ફ્રી, 2 થઈ ગયા, હવે નહીં આવે। હવે ત્રીજામાં ચૂકવવાનું હા, આવશે। હવે ચૂકવવાના આવશે। ચીટિંગ કહેવાય। હા, ચીટિંગ કહેવાય। કાર તો ફ્રી રાખવો જ જોઈએ। આ જો ઓલી બાજુ ટોલ છે એટલે ટ્રક વાળાઓ બધાને લાઈનથી ઊભું રહેવું પડે, એક ટોલ જાય પછી નીકળી શકે એ લોકો। કેવું મસ્ત બનાવીશ, સોસાયટીઓ કેવી મસ્ત છે જો। અહીંયા હશે આ બાજુ, પણ હવે જવાનો રસ્તો, હા એ તો ચાલુ જ છે। અમે અહીંયા કોબા ઉતર્યા હતા, તારંગા ગયેલા હતા, હવે મુંબઈ તરફ ઘરે જઈ રહ્યા। થેન્ક યુ। વડોદરા 89 એક્સપ્રેસ વે ના, નેશનલ એક્સપ્રેસ વે અહીંથી ચાલુ થાય વડોદરા સુધીમાં। 135 રૂપિયાનો ટોલ। અમારે 135 રૂપિયાનો ટોલ આપવાનો જુઓ। અહીંયા કાપશે કે આગળ કાપશે? કાપે આગળ, અહીંયા નોંધણી કરી લેશે। અહીંયા નોંધણી કરે। આવી ગયા, 3 ટોલ ફ્રી ગયા ને આપડા, 3 ટોલ ફ્રી ગયા। આ ટોલના પૈસા આપવાના અમારે। હવે જેટલા બી ટોલ આવે બધામાં દેવાના। હવે એક પૈસા આપવાના, એક ટોલના પૈસા આપવાના। હવે ક્યાંય માફી નહીં મળે અમને। કાપે છે કે નોંધણી કરે છે? ખાલી નોંધણી થાય, કોમ્પ્યુટરાઇઝ હોય। અચ્છા, પાછા 2 જણા ઉભા છે, એક નહીં 2 જ। આ જો સ્કેનર નહીં થતું હોય, શું સ્કેનર જ કહેવાય ને, નહીં થતું હોય એટલે દંડીથી કર્યું। હા, એ થઈ ગયું।
નથી થતું. આ ટોલ ચૂકવવાનું હવે અમારા આજથી ટોલ સ્ટાર્ટ. આજથી હવે ચાલુ બધા ટોલ ટુ ટોલ આ લઈને જવાના. આવી ગયું. આ જુઓ ઝાડ ઉગાડ્યા છે એટલે પેલી બાજુથી જે ગાડીઓ આવે ને એનું ફોકસ મારી આંખ ઉપર ના આવે ડ્રાઇવિંગ કરતી વખતે. એ સારું છે. ને 3 લાઈનનો રોડ છે આ ને એક્સપ્રેસ વે એ જ કહેવાય ને એક્સપ્રેસ. અને આપણે નોન સ્ટોપ ગાડી ચાલશે, ટ્રાફિક બી નથી હોતો, સારું પડે છે. अरे गर्मी में क्यों बैठा है यार? एसी लेना है और कौन सा लूं? एसी लेना तो सिर्फ 36 કિલોમીટર જવાનું. डाइकिन के साथ હજી 36 કિલોમીટર બાકી. ગોધરા વડોદરા 26, વાપી 281. ટોલ વાળા ભાઈ આવ્યા. અમારી આગળવાળી ગાડીનો ગયો ટોલ. ઉભા રહો. પછી સીધા સુરત, વડોદરા. મુંબઈ જાવ હોય તો સીધા અને વડોદરા જાવ હોય તો ટર્ન મારો. આપણે સીધા બ્રિજ ચડી જવાનું. બ્રિજ ચડી ગયા એટલે બોમ્બે ની લાઈન આવી ગઈ. આપણે હા, NH48 આવી ગયો હવે. આ રોડ NH48. અમારી આગળ પોલીસની ગાડી ચાલે છે. બોલો પણ ખાલી છે. ચલો માલી તો આવી ગયો. છે ને આખું પ્લેન મૂક્યું છે. પ્લેન મૂકી છે. સ્લો લેવલ. આ જુઓ પ્લેન મૂકી છે અહીંયા. રેસ્ટોરન્ટ બનાવી છે ને. હા, પ્લેન ની અંદર રેસ્ટોરન્ટ. એ સાંજે પછી ચાલુ કરે એ લોકો. સાંજે ચાલુ થાય છે રેસ્ટોરન્ટમાં. પ્લેન ની અંદર ખાવા મળે. હા અંદર જઈને ફૂટેજ લઈએ આપણે. ચલો અહીંયાથી બરાબર દેખાશે. આ જુઓ પ્લેન છે ને. એની અંદર ખાવાનું મળે. આ હોટલ છે એની. હોટલ વાળા તે સાંજે ચાલુ કરે એ લોકો. પ્લેનમાં બેસીને ખાવાની મજા આવે. હા કંઈક અલગ ફીલ થાય. આપણે તો પ્લેનમાં બેઠા નથી પણ એમ લાગે કે હા પ્લેનમાં બેઠા ને જમવા બેઠા આપણે. સ્લો ઢલાન આવ્યું ઢલાન. બ્રિજ ઉતર્યા ને આપણે. ટ્રાફિક હોય ને તો એમ થાય કે ભાઈ ત્યાં ગયા હોય ને તો વધારે સારું હતું. પણ અહીંયા ટ્રાફિક નથી એટલા માટે આ બાજુ આવ્યા કે ભાઈ અહીંયા જોકું ના આવે. ત્યાં જોકું આવવાના ચાન્સ રહે તમને. એ કામ રહે ને તમારું. કામ રહે બસ. આ અને બ્રેક મારો ના કરો ને તે. વાહનો દેખાય. પેલામાં વાહનો કોઈ દેખાતા જ નથી. દૂર દૂર સુધી કોઈ નહીં દૂર દેખાય. સુધી કોઈ દેખાય જ નહીં. એટલે મજા પાછી આ રોડ ઉપર જ આવે આપણને. ગાડી ચલાય એમ લાગે કે ભાઈ ગાડી ચલાવી. ત્યાં તો બસ ખાલી સ્ટીયરિંગ પકડીને બેસી રહો બસ. અને એકલા ચાલતા એવું લાગે એવું આપણને. લાગે ત્યાં આગળ. મજા ના આવે. હા મજા લેવી હોય તો આ રોડ ઉપર આવવાનું. હા, અહીંયા બધી મજા આવે. ડ્રાઇવિંગ ની બી મજા આવે અને ક્યારેક ટ્રાફિકમાં ફસાવો તો ખબર બી પડે કે કેવા 2-2 કલાક સુધી હેરાન થઈ જાઓ. એ મજા બી છે ને. હા, ફસાવાની બી મજા છે ને. ફસાઈ જાવ તો એમ થાય કે આ હાલત ખરાબ થઈ ગઈ. 900-950 રૂપિયા કીધા. કચરો જલાવેલ બધો. जैसे कि आपने कहा कि हमने इन लोगों को क्रूज करके रखा है, कभी ना कभी हम
કેટલો ગંદો રસ્તો છે. ઊંચો નીચો આપણો રસ્તો છે. ગાડી રાતે ચલાવે ને તો બહુ ટપ પડે. હવે ટોલ પ્લાઝા આવી 2 કિલોમીટર. કેટલા રૂપિયા કાપા છે જોઈ લઈએ. આ શેની મશીનરી જતી હશે? કંઈક છે મશીનરી. શું યુઝમાં હશે એ તો આપણને ખબર નથી. આજે આખો રોડ દેખાય. આ ભરૂચ સિટી આવ્યું. ભરૂચ આવી ગયું. ભરૂચ રહેવા માટે બહુ મસ્ત છે હા સિટી. નાના સિટી બધા સરસ. હવે આવશે શાંતિ અને લાઈફ શાંતિ. મુંબઈ 354 કિલોમીટર. NH 48. આ રોડ છે 48. ભરૂચ સિટી નાની છે, આમ નાની છે, આમ મોટી છે ને આમ નાની છે, પણ રહેવાની મજા આવે. શાંતિની લાઈફ આમ જોઈએ તો. મુંબઈથી આમ હવે કંટાળી ગયા છીએ. એમ તો એક નાની સિટીમાં રહેવા મળે મજા આવે. હા, પણ કામ ધંધો અમારો ત્યાં છે એટલે અમારે ભાગી ત્યાં જવું પડે છે. પણ જેવો ટાઈમ મળે એટલે અમે આ બાજુ દેશમાં આવી જઈએ છીએ. અને તમે સપોર્ટ કરો, અમને સબસ્ક્રાઇબર કરો તો અમે હા, ફરતા થઈ જઈએ તો અમે જલ્દી કાયમ માટે આ બાજુ આવી જઈએ. પછી હા. મુંબઈ છોડી દઈએ. મુંબઈ રહેવું આવું કંટાળાજનક થઈ ગયું છે. હેડેક થઈ ગયું છે. મુંબઈ અમારે રહેવું નથી, પણ હવે શું કરીએ, મજબૂરી છે આપણે. અને અમે ફરતા બી થઈ જઈએ. હા, ફરતા રહીએ તો વાંધો જ ના આવે. હા, અમારે એક જગ્યા પર રહેવાનો સવાલ જ નથી આવતો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો. તમે કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં કરાવજો, ફેમિલીમાં કરાવજો, તેથી અમને સપોર્ટ મળે એટલે અને ફટાફટ કોઈ ચાર્જ નથી, એનાથી અમને એક મોટિવેશન મળશે. સબસ્ક્રાઇબર કરવાનો 1 રૂપિયાનો બી ચાર્જ નથી. હા, તમને કોઈ ચાર્જ નથી લાગવાનો, પણ અમને ઘણો બધો એનાથી એમ કે ને કે ભાઈ મોટિવેશન મળે છે કે વિડીયો બનાવવા માટે કે ચલો ભાઈ એક વિડીયોમાં આટલા સબસ્ક્રાઇબર વધ્યા. આ નર્મદા નદી આવી ગઈ નીચે. હા, નર્મદા નદી પાણી સારું છે રે. અહીંયા છે, આગળ છે, પછી નદીમાં પાણી સારું છે. છે. તમારા સપોર્ટની અમને બહુ જરૂર છે. સપોર્ટ કરો, સબસ્ક્રાઇબર કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ફેમિલીમાં, જેથી અમને શેર કરો વિડીયો. મજા આવે, નવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય હા, ને અમે બી નવી જગ્યાઓ તમને બતાવશું. વિડીયો પસંદ હોય તો લાઈક બી કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક બી કરજો. નર્મદા બ્રિજનો ટોલ. બધી લાઈનમાં ટ્રકો કેમ છે? બધે ઘૂસી ગઈ છે. આજ લાસ્ટમાં એક જ ટ્રક છે અને અહીંયા તો ગાડીમાં છે. ચલો ગાડીમાં જતા રહીએ આપણે. 8 નંબરનો ટોલમાં નીકળ્યા અમે લોકો. અમારું શટર પડી ગયું. ટોલ આવે એટલે શટર તરત પડી જાય ભાઈ. અને 30 રૂપિયા. ટોલ કેટલા કપાય આપણે? 30 રૂપિયા. 30 રૂપિયા. આ નદીનો બ્રિજનો ટોલ હતો. સામે લાઈન લાગી ગઈ છે ટોલ માટે. આપણે સાઈડમાં ઊભા રહી છીએ થોડીક વાર. કાંઈક હોય ને ત્યાં આગળ ઊભા રાખો. કાંઈ છે નહીં અહીંયા. છાંયો બી નથી રે. સિંગ ને એવું બધું છે, પણ એવું તો કંઈ આપણે લેવું નથી. આ જો ટ્રકનું પૈડું લઈ જાય છે. કાંઈ પેલું હોત વળી ફાલુદા બાલુદા વાળા તો આપણે પીવત. એ નથી અહીંયા. નથી, કોઈ નથી અહીંયા. ભીડાઈ ગઈ છે. આવશે. 2 ટ્રકો ટકરાઈ ગઈ છે. એકબીજામાં ભીડાઈ ગઈ છે.
નવસારી ગામમાં આવી ગયા. નવસારી ગામ છે આ અમારું. જો સવારે કેટલા 12:30 આપણે ચાલુ કર્યું હતું ને? હા, સવારે 12:30 ગાડી ચાલુ કરી હતી. હા. અને 6:30 વાગે નવસારી પહોંચી ગયા આપણે. કટ કર. નવસારી ગામમાં આવી ગયા. અહીંયા વિડીયો અમે પૂરો કરીએ છીએ. બોલો, બીજું કાંઈ બોલું છું? બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારા સપોર્ટની અમને બહુ જરૂર છે. સપોર્ટ કરો. બસ. અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. ચલો Like. ફરી પાછા મળીશું કાલે નવા વિડીયોમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબર બધું જ કરજો. કરજો.